તો આજે પણ આંધી તોફાન સાથે વરસશે વરસાદ, થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે અને આજે 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 18 જિલ્લામાં યલો એલર્ટ છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે પવન અને કરા ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી આગાહી છે। ભારે પવન અને વરસાદના કારણે બાગાયતી પાકોને નુકસાન પહોંચી શકે છે। તો 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ કપડવંશમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। 12 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો આજે કેટલાક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કઈ કઈ જગ્યાએ ઓરેન્જ અને યલો એલર્ટ છે આપણે મેપના માધ્યમથી સમજીશું। સૌથી પહેલા વાત કરીએ તો કચ્છનો જે વિસ્તાર છે, અહીં આપ જોઈ શકો છો, અહીં ગાજવીજ સાથે કરા પડવાની ચેતવણી છે। જે પણ ઓરેન્જ ઝોન તરફ આપ જોઈ રહ્યા છો, આ તમામ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। સૌથી વધુ વાત કરીએ તો કચ્છ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, આ તમામ જગ્યાએ પાટણ છે, મોરબી, રાજકોટ, આ જે સૌરાષ્ટ્ર તરફના જે જિલ્લાઓ છે ત્યાં વાત કરીએ તો અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અહીં કરા સાથે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ આપ જોઈ રહ્યા છો જે યલો રંગ આપ જોઈ રહ્યા છો, આ તમામ જગ્યાએ છે જ્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે, જેમાં મધ્ય ગુજરાતનો પણ સમાવેશ થાય છે। અમદાવાદ છે, ખેડા છે, ગાંધીનગર છે, અહીં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। વડોદરા છે, છોટાઉદેપુર છે, સુરત, દક્ષિણ ગુજરાતના જે રાજ્યો છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેવી આગાહી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે, તાપી છે, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, આ તમામ જગ્યાએ જે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે અહીં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। વધુ વિગત આ વિશે મેળવીશું। મારી સાથે વિભુ પટેલ મારી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીશ। વિભુ, જે પ્રકારે વાત કરીએ, ગઈકાલે કરા સાથે વરસાદ પડ્યો હતો અને આજે પણ કેટલાક એવા જિલ્લાઓ છે જ્યાં ઓરેન્જ એલર્ટ છે, ક્યાંક યલો એલર્ટ છે। આજે શું રહેશે વાતાવરણ તે જણાવશો। પ્રીતિ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે તે સમગ્ર ગુજરાત ઉપર ઇફેક્ટ કરી રહી છે અને તેના કારણે જ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। આપણે અમદાવાદ શહેરનો પણ માહોલ બતાવવા માંગીશ કે અત્યારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગનું પણ અનુમાન છે કે આજે પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે, એટલે કે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ થવાનું અનુમાન છે। સાથે જ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જે જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેનો મતલબ એવો છે કે કરા પડશે, સાથે ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હજુ પણ આગામી 3 દિવસ છે તે ગુજરાતના વાતાવરણમાં પલટો રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે, ભારે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ થવાનું હવામાન વિભાગ દ્વારા અનુમાન છે। કારણ કે જે રીતે સિસ્ટમ સક્રિય છે અને મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતના સમગ્ર ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વિભુ, જે પ્રકારે વાત કરી, હવામાન વિભાગે પણ આગાહી કરી છે। એક તરફ હવામાન નિષ્ણાત દબાલાલ પટેલ પણ આગાહી કરી છે। આજે પણ કેટલીક જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે, યલો એલર્ટ છે। હજુ કેટલા દિવસ આવી સ્થિતિ રહી શકે છે વિભુ? પ્રીતિ, જે રીતે હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે કે આગામી 3 દિવસ એટલે કે આવતીકાલ અને 8 તારીખના જે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં। કારણ કે જે રીતે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ ત્યારે થતી હોય છે કે તાપમાન ઊંચું અને ભેજનું પ્રમાણ વધતું હોય છે, ત્યારે ભારે પવન પણ ફૂંકાય છે અને સામાન્યથી મધ્યમ વરસાદ થાય છે। જે રીતે વરસાદ થઈ રહ્યો છે ઉનાળામાં અને તેના કારણે બાગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું પણ અનુમાન છે કે 8 તારીખ સુધી તો વાતાવરણ યથાવત રહેશે, ત્યારબાદ 11 તારીખથી ફરી 11 થી 20 તારીખ સુધીમાં ફરી એક વખત આંધી વંટોળ સાથે સામાન્ય વરસાદ થવાનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે। એટલે કે મે મહિનામાં જોવા મળશે કે વારંવાર વાતાવરણમાં પલટો આવશે, સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થશે, તાપમાન પણ કંઈક ઊંચું રહેશે, એટલે કે ગરમીનું પ્રમાણ પણ જોવા મળશે। બિલકુલ વિભુ, આભાર આપનું જાણકારી આપવા માટે। તો આજે પણ આંધી તોફાન સાથે વરસાદ થશે અને હજુ પણ 3 દિવસ આવી જ જે સ્થિતિ છે તે ગુજરાતમાં જોવા મળશે। 8 તારીખ સુધી આગાહી છે તે કરવામાં આવી છે। હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે 8 તારીખ સુધી જે હવામાન છે તેમાં પલટો આવશે, આંધી વંટોળ સાથે વરસાદ આવશે। તો કેટલીક
જગ્યાએ કરા સાથે પણ વરસાદ વરસી શકે છે। ગઈકાલે પણ આ જ સ્થિતિ આપણે જોઈ। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। રાજ્યભરમાં સૌથી વધુ વાત કરીએ તો વરસાદ કપડવંજમાં જોવા મળ્યો હતો, જ્યાં 1.5 જેટલો વરસાદ વરસ્યો। તો માત્ર વરસાદ જ નહીં પરંતુ તેજ પવન સાથે વરસાદ ખાબક્યો છે અને સાથે જ ચોમાસામાં પડે એવા કરા પણ જોવા મળ્યા છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરા પડતા ખેડૂતોના ઉભા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજકોટના વિંછિયા, બોટાદ અને સુરેન્દ્રનગર પંથકમાં પણ કરા પડ્યા હતા। અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ સાથે કરા પડતા ખેડૂતોના શ્વાસ અદ્ધર થઈ ગયા। તો રાજ્યભરમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ લોકોના પ્રસંગ પર પાણી ફેરવી દીધું। તેજ પવન સાથે વરસાદ ખાબકતા કેટલાય સ્થળોએ મંડપ ઉડી જવાની અને ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી। અલગ અલગ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ક્યાંક મસમોટા હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે તો કેટલાક સ્થળોએ લગ્ન સહિતના પ્રસંગોમાં ઉભા કરેલા મંડપો જમીનદોસ્ત થયા છે। ભારે પવન ફૂંકાતા મંડપ ધરાશાયી થયા હતા। બોટાદ, અરવલ્લી, વડોદરા, ભરૂચ, ત્યાં સાથે જ બોટાદના સાળંગપુર સહિતના વિસ્તારોમાં મંડપ ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી। તો આ તરફ દાહોદ જિલ્લામાં પ્રચંડ વાવાઝોડાની વિનાશક અસર જોવા મળી છે। જિલ્લાના 8 ગામોમાં 15 થી વધુ સ્થળે ભારે તારાજી સર્જાઈ છે। કેટલીક જગ્યાએ શેડ ઉડ્યા છે। સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા હોય તેવી ઘટનાઓ બની છે। સતત 45 મિનિટ સુધી ફૂંકાયેલા તેજ પવનના કારણે કેટલાક પક્ષીઓ પણ મોતને ભેટ્યા હતા। વીજ કેબલો તૂટી જતા મોટા ભાગના શહેરમાં અંધારપટ છવાયો હોય તેવું જોવા મળ્યું હતું તો કેટલીક જગ્યાએ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી। આ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા સૌરભ દાહોદ જોડાઈ ગયા છે। સૌરભ, વાત કરીએ દાહોદમાં પણ ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો તેના કારણે ક્યાંક ભારે તારાજી સર્જાયો હોય તેવા દ્રશ્યો છે। ક્યાંક આગ ફાટી નીકળી છે, ક્યાંક શોર્ટ સર્કિટ થયું છે, સ્થિતિ કેવી? બિલકુલ કહી શકાય કે ગતરોજ જે પ્રચંડ વાવાઝોડું ફૂંકાયું હતું અને વાવાઝોડાના કારણે જે વિનાશની અસરકારક જોવા મળી હતી। જો કે કહી શકાય કે ગતરોજ જે દાહોદ જિલ્લાના 8 જેટલા ગામોમાં 15 થી વધુ સ્થળ પર આગના બનાવો બનવા પામ્યા હતા, જેમાં 15 સ્થળો પર 5 થી 7 જેટલા ઘરોને નુકસાન થવા પામ્યું હતું। ચિલાકોટા ગામે જે 15 થી વધુ ઘરો આગની ચપેટમાં આવ્યા હતા, ત્યારે કહી શકાય કે ગતરોજ જે 45 મિનિટ જેટલો જે વાવાઝોડું સતત ફૂંકાયું હતું અને વાવાઝોડાના કારણે કહી શકાય કે જે વિનાશના દ્રશ્યો પણ સર્જાયા હતા અને હાલ અસંખ્ય જે વૃક્ષો છે તે ધરાશાયી થયા હતા। કેટલાય જગ્યાઓ ઉપર વીજ પોલ ધરાશાયી થયા હતા તો કેટલીય જગ્યાઓ ઉપર કહી શકાય કે જે કાચા મકાનો ધરાશાયી થવા પામ્યા હતા। હાલ કહી શકાય કે હાલ પણ વાતાવરણ એવું જ જોવા મળી રહ્યું છે અને હાલ જે આપણે દ્રશ્યોમાં જોડાઈશ કે અવકાશમાં જે કહી શકાય કે કાળા વાદળો જોવા મળી રહ્યા છે અને ગતરોજ પણ દાહોદ, ધાનપુર, સંજેલી, દેવગઢ, બારિયા સહિતના જે વિસ્તારોમાં વાવાઝોડાના કારણે વિનાશના દ્રશ્યો સર્જાયા હતા અને આગના બનાવો પણ બનવા પામ્યા હતા। અને કહી શકાય કે જે ગતરોજ દેવગઢ બારિયાના રૂવાબારી મુકામે એક યુવતી ઉપર ઝાડ પડવાના કારણે તેનું પણ મોત નીપજવા પામ્યું હતું અને અસંખ્ય જે પોપટ, જે 200 જેટલા પોપટ હતા તે મરણ પામવા પામ્યા હતા અને અસંખ્ય જે પશુ પક્ષીઓ છે તે પણ ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા। જો કે હાલ કહી શકાય કે જે ખેડૂતોના પણ માથે આપ ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે ખેડૂતોએ પોતાનો પાક પકવ્યો હતો તેને પણ નુકસાન થવાની ભીતિ હાલ સર્જાઈ રહી છે। બિલકુલ સૌરભ, આપ જોડાયેલા રહેજો મારી સાથે। તો દાહોદમાં વરસાદના કારણે બસને અકસ્માત નડ્યો છે। વાપીથી દાહોદ આવતી બસને અકસ્માત નડ્યો છે। વરસાદમાં બસના ટાયર સ્લીપ થતા ડિવાઈડર સાથે અથડાઈ હતી। સદભાગ્યે કોઈ જાનહાની નથી થઈ। એસટી વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા સૌરભ જોડાયેલા છે મારી સાથે। સૌરભ, અકસ્માતની ઘટના દાહોદમાં બની હતી ગઈકાલે, વડેલા વરસાદના કારણે ક્યાંક અકસ્માતની પણ ઘટનાઓ બની, જાણકારી શું આ મામલે વધુ? બિલકુલ કહી શકાય કે ગતરોજ રાત્રિના સમયથી વાપીથી દાહોદ મુકામે આવતી બસને અકસ્માત નડ્યો હતો, જેમાં જે રોડ ઉપર વિઝિબિલિટી ઘટી હતી અને વાવાઝોડા અને વરસાદના કારણે રોડ પર વિઝિબિલિટી ઘટતા જે ચાલક છે તેનો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને જે ટાયર છે તે પણ રોડ પર સ્લીપ ખાધા હતા। તેના કારણે જે બસને અકસ્માત સર્જાયો હતો અને બસ જે છે ગોધરા રોડ મુકામે ડિવાઈડર પર અથડાઈ હતી, પરંતુ હાલ કોઈ પણ જાનહાનિના સંદેશ મળ્યા નથી અને જે એસટી વિભાગના કર્મચારીઓને આ બાબતે જાણ થતા તાત્કાલિક તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે।